આપણે મત્સ્યપુરાણના 73મા દિવસની કથાને આગળ વધારીએ। 56 સ્તંભવાળા મંડપને કૌશલ્ય, 54 સ્તંભવાળાને બુદ્ધિ સંકીર્ણ, 52 સ્તંભવાળાને ગજભદ્રક, 50 સ્તંભવાળાને જયાવહ, 48 સ્તંભોવાળાને શ્રીવત્સ તથા 46 સ્તંભવાળાને વિજય કહે છે। તે જ પ્રમાણે 46 સ્તંભવાળો મંડપ વાસ્તુકીર્તિ કહેવાય છે। 44 સ્તંભોવાળાને શ્રુતિજય કહે છે। યજ્ઞભદ્ર મંડપમાં 40, વિશાળમાં 38, સુશ્લિષ્ટમાં 36 અને શત્રુમર્દનમાં 34, ભાગ પંચમ આ 32 અને નંદનમાં 30 સ્તંભ માનવામાં આવ્યા છે। 28 સ્તંભોનો માનવ, 26નો માનભદ્ર, 24નો સુગ્રીવ, 22નો હરિત, 20નો કર્ણિકા, 18નો શતધિક, 16નો સિંહ, 14નો શ્યામભદ્ર અને 12નો સુભદ્ર કહેવાય છે। આ પ્રમાણે મેં લક્ષણો સહિત મંડપોના નામ તમને બતાવી દીધા। આ મંડપની સ્થાપના ત્રિકોણ, ગોળાકાર, અર્ધચંદ્રાકાર, અષ્ટકોણ, દશકોણ અથવા ચતુષ્કોણ રૂપે કરવી જોઈએ। આ ત્રિકોણાદિ મંડપની સ્થાપનાથી ક્રમશઃ રાજ્ય, વિજય, આયુષની વૃદ્ધિ, પુત્ર લાભ, લક્ષ્મી અને પુષ્ટિની પ્રાપ્તિ થાય છે। આ પ્રકારના મંડપ મંગલદાયક તથા આમનાથી વિપરીત અમંગલકારક હોય છે। ગૃહની મધ્યમાં 64 પદોની કલ્પના કરીને મધ્યમાં દ્વાર બનાવવું જોઈએ। ચોડાઈથી ઊંચાઈ 2 ગણી હોવી જોઈએ અને તેના કટીભાગને તૃતીયાંશ જેટલો બનાવવો જોઈએ। ચોડાઈનો અડધો ભાગ મધ્ય ભાગ હોવો જોઈએ। તેની ચારે બાજુ બીજી દિવાલો રહેશે। મધ્ય ભાગના ચતુર્થાંશથી 3 ગણું લાંબુ અને 2 ગણું વિસ્તૃત દ્વાર હોવું જોઈએ, જે ગુલ્લરનું બનેલું હોય। બંને શાખાઓનો વિસ્તાર દ્વારના વિસ્તારોની ચતુર્થાંશ હોય। મંડપ દ્વાર 3, 5, 7 અથવા 9 શાખાઓથી યુક્ત બને છે, જે ક્રમશઃ કનિષ્ઠ, મધ્યમ અને જ્યેષ્ઠ કહેવાય છે। 140 આંગળ ઊંચું દ્વાર ધનપ્રદ તથા ઉત્તમ હોય છે। બીજો 2 130 અને 120 આંગળના હોય છે। શુદ્ધ વાયુના આવવા જવા માટે 180 આંગળ ઊંચું દ્વાર હોવું જોઈએ। સર્વદા ક્રમશઃ આ 10 પ્રકારના દ્વાર કહેવામાં આવ્યા છે। આ સિવાય અન્ય પ્રકારના દ્વાર વર્જિત છે, કેમ કે તે ચિત્તને ઉદ્વિગ્ન કરવાવાળા હોય છે। બધી વસ્તુઓમાં પ્રયત્નપૂર્વક દ્વાર વેદથી બચવું જોઈએ। સામેની તરફ વૃક્ષ, કોણ, ભૂમિ, દ્વાર, સ્તંભ, કૂપ, ધ્વજ, દિવાલ અને ખાડો આ બધાથી વિદ્ધ કરેલું દ્વાર મંગલકારી હોતું નથી। આ દ્વાર વેદથી ક્રમશઃ ક્ષય, દુર્ગતિ, પ્રવાહ, ક્ષુધાનો ભય, દુર્ભાગ્ય, બંધન, રોગ, દરિદ્રતા, કલહ, વિરોધ, ધનહાનિ આ બધા કુપરિણામ થાય છે। ઘરની પૂર્વ દિશામાં ફળવાળું વૃક્ષ, દક્ષિણ દિશામાં દૂધવાળું વૃક્ષ, પશ્ચિમ દિશામાં વિવિધ પ્રકારના કમળોથી સુશોભિત ઝાડ તથા ઉત્તર દિશામાં ચીડ, લાડનું વૃક્ષોથી યુક્ત પુષ્પ વાટિકા મંગલદાયી હોય છે। જળ બધી દિશાઓમાં શ્રેષ્ઠ છે, ભલે તે નદી વગેરેનું વહેતું હોય અથવા કૂવો, સરોવર વગેરેનું સ્થિર હોય। મુખ્ય ભવનની બંને બાજુઓમાં પરિવારના લોકોના નિવાસસ્થાન બનાવવા જોઈએ। દક્ષિણની તરફ તપોવન અથવા તપસ્યાનું સ્થાન, ઉત્તરમાં માતૃકાઓનું ભવન, અગ્નિકોણમાં પાકશાળા, નૈઋત્ય કોણમાં ગણેશનું નિવાસ, પશ્ચિમમાં લક્ષ્મીનો નિવાસ, વાયવ્ય કોણમાં ગૃહમાલિકા, ઉત્તરમાં યજ્ઞશાળા અને નિર્માલ્યનું સ્થાન હોવું જોઈએ। પશ્ચિમ તરફ ચંદ્રાદિ દેવતાઓના માટે બલિદાન આપવાનું સ્થાન, સામે વૃષભનું સ્થાન અને શેષ ભાગમાં કામદેવના સ્થાનનું નિર્માણ કરવું જોઈએ। ઈશાન કોણમાં જળયુક્ત વાવડી રહે અને ત્યાં જલાશયી ભગવાન વિષ્ણુનું પણ સ્થાન રહે। આ પ્રમાણે કુંડ અને મંડપથી યુક્ત ગૃહનું નિર્માણ કરવું જોઈએ। જે મનુષ્ય ઘંટા, વિતાન, તોરણ તથા ચિત્રથી સુશોભિત, નિત્ય મહોત્સવથી આનંદિત, જનસમૂહની સાથે વિવિધ ધ્વજાઓથી વિભૂષિત દેવ મંદિર બનાવડાવે છે, તેને લક્ષ્મી કદી છોડતી નથી અને સ્વર્ગમાં તેની પૂજા થાય છે। આ જ પ્રમાણે ગૃહ પૂજનના અવસર પર પણ પોતાની શક્તિ અનુસાર બધા મંત્રો અને વિધાનોથી યુક્ત સ્થાપના કરવી જોઈએ। તે સમયે ગુરુ બ્રાહ્મણોને ગાય, વસ્ત્ર, સુવર્ણના આભૂષણો, સુવર્ણ અને પૃથ્વીનું દાન આપવું જોઈએ તથા અન્નદાન પણ કરવું જોઈએ। ત્યાર પછી આવે છે 271મો અધ્યાય, રાજવંશનું કીર્તન। ઋષિઓએ પૂછ્યું કે સૂતજી, આપ પાછળની કથાના પ્રસંગમાં પૂર્વવંશી રાજાઓના વંશનું ભવિષ્ય સહિત વર્ણન અમને સંભળાવી ચૂક્યા છો। હવે આગળ કલયુગમાં જે સૂર્યવંશી રાજા થશે તેમનું વર્ણન કરો। આ જ પ્રમાણે જે કીર્તિશાળી યદુવંશી રાજા થશે તેમનું આ વંશનો અંત થઈ ગયા પછી જે અન્ય શુભ વ્રતપરાયણ જાતિઓ રાજ્ય કરશે તેમનું પણ સંક્ષેપમાં વર્ણન કરો। આની સાથે સાથે ક્રમશઃ એ પણ જણાવો કે ભવિષ્યમાં કઈ વિશેષ ઘટનાઓ ઘટિત થશે। સૂતજી કહે છે કે ઋષિઓ, આના પછી હું ઈક્ષ્વાકુ વંશી મહાત્મા રાજાઓનું વર્ણન કરી રહ્યો છું। સૂર્યવંશી રાજા બૃહલનો પુત્ર વિરરાજ રાજા બૃહત્યક્ષ થશે। આ બૃહત્યક્ષનો પુત્ર ઉરુક્ષય અને ઉરુક્ષયનો પુત્ર વત્સવ્યુહ થશે। વત્સવ્યુહનો પુત્ર પ્રતિવ્યોમ તથા તેનો પુત્ર દિવાકર થશે। તેની રાજધાની મધ્ય દેશમાં અયોધ્યા નામક સુંદર નગરી હશે। દિવાકરનો પુત્ર મહાયશસ્વી સહદેવ થશે તથા સહદેવનો પુત્ર મહામન બૃહદર્શ થશે। બૃહદર્શનો પુત્ર ભાનુરથ તથા ભાનુરથનો પુત્ર પ્રતિપાર્શ્વ થશે। પ્રતિપાર્શ્વનો પુત્ર સુપત્રિક થશે અને તેનો પુત્ર મરુદેવ થશે। મરુદેવનો પુત્ર સુનક્ષત્ર થશે અને સુનક્ષત્રનો પુત્ર શત્રુઓને સંતપ્ત કરવાવાળો કિન્નરાશ્વ થશે અને કિન્નરાશ્વનો પુત્ર મહામના અંતરિક્ષ થશે। અંતરિક્ષનો પુત્ર સુષેણ તથા તેનો પુત્ર શત્રુઓ પર વિજય મેળવનાર સુમિત્ર। સુમિત્રનો પુત્ર બૃહદ્રાજ અને બૃહરાજનો પુત્ર ધર્મી તથા ધર્મીનો પુત્ર કૃતંજય થશે। કૃતંજયનો પુત્ર વિદ્વાન રણજ્ય અને રણજ્યનો પુત્ર વીરરાજ સંજય થશે। સંજયનો પુત્ર શાક્ય તથા શાક્યનો
પુત્ર રાજા શુદ્ધોદન થશે. શુદ્ધોદનનો પુત્ર સિદ્ધાર્થ તથા સિદ્ધાર્થનો પુત્ર રાહુલ થશે. તેનાથી પ્રસેનજીત થશે અને તેનો પુત્ર ક્ષુદ્રક થશે. ક્ષુદ્રકથી કુલક અને કુલકથી સુરત થશે. સુરતથી સુમિત્ર થશે, જે વંશનો અંતિમ રાજા થશે. આ બધા ઈક્ષ્વાકુ વંશી રાજા છે. તે બધા રાજા શૂર, વિદ્વાન, જીતેન્દ્રિય તથા કુળની વૃદ્ધિ કરવાવાળા રાજા બૃહલના વંશમાં ઉત્પન્ન થશે. પ્રાચીન કાળના બ્રાહ્મણોએ આ વંશ પરંપરાને સૂચિત કરનાર આ ભાવનો એક શ્લોક કહ્યો છે. ઈક્ષ્વાકુ વંશીય રાજાઓનો આ વંશ રાજા સુમિત્રના રાજ્યકાળ સુધી થશે. આ પ્રમાણે આ સૂર્યવંશ પહેલાં જ કહી દેવામાં આવ્યો છે. હવે આના પછી હું બૃહદત્તના વંશવાળા મગધના રાજાઓનું, જે જરાસંધના પુત્ર સહદેવના વંશનું ભૂત, વર્તમાન તથા ભવિષ્યકાળમાં ઉત્પન્ન થશે, વર્ણન કરી રહ્યો છું. મહાભારત યુદ્ધમાં સહદેવના મરાઈ ગયા પછી તેનો પુત્ર સૌમિધ ગિરિવ્રજમાં રાજા થયો. તેણે 58 વર્ષ સુધી રાજ્ય કર્યું. તેના જ વંશમાં શ્રુતસ્રવા નામક રાજા થયો, જેણે 64 વર્ષ રાજ્ય કર્યું. ત્યારબાદ તેનો પુત્ર આયુતાયુ રાજા થયો, જેણે 36 વર્ષ રાજ્ય કર્યું. તેનો પુત્ર નિરામિત્ર થયો, જે 40 વર્ષ રાજ્ય કરીને સ્વર્ગવાસી થઈ ગયો. તે પછી રાજા સુક્ષત્ર થયો, જેણે 56 વર્ષ સુધી રાજ્ય કર્યું. ત્યાર પછી બૃહત્કર્માએ 23 વર્ષ રાજ્ય કર્યું. ત્યાર પછી રાજા સેનાજીતે 50 વર્ષ પૃથ્વીનું રાજ્ય કરીને સ્વર્ગમાં ગયા. ત્યાર પછી શ્રુતાંજય નામક રાજા થશે, જે 40 વર્ષ સુધી રાજ્ય કરશે. ત્યાર પછી વિભો 28 વર્ષ સુધી રાજ્ય કરશે. ત્યાર પછી રાજા સૂચિ 64 વર્ષ સુધી રાજ્ય કરશે. ત્યારબાદ રાજક્ષેમ 28 વર્ષ સુધી પૃથ્વીનો ઉપભોગ કરશે. ત્યારબાદ પરાક્રમી સૂરજ 64 વર્ષો સુધી રાજ્ય પ્રાપ્ત કરશે. તે ઉપરાંત સુનેત્ર 25 વર્ષો સુધી પૃથ્વીનો ઉપભોગ કરશે. ત્યાર પછી રાજા ત્રિનેત્ર 28 વર્ષ સુધી રાજ્યભોગ કરશે. ત્યાર પછી 48 વર્ષ સુધી ધૂમસેત રાજા થશે. તેના પછી 23 વર્ષો સુધી મહિનેત્રનું રાજ્ય થશે. તદુપરાંત 32 વર્ષ સુધી ચંચલ રાજા થશે. તેના બાદ 50 વર્ષો સુધી પૃથ્વી રિપુંજયના હાથમાં રહેશે. આ પ્રમાણે 32 રાજા બૃહદત્તના વંશમાં ઉત્પન્ન થશે. તેમનો રાજ્યકાળ પૂરા 1000 વર્ષનો હશે. ત્યાર પછી આવે છે 272મો અધ્યાય, કલયુગના પ્રદ્યોત વંશી વગેરે રાજાઓનું વર્ણન. સૂતજી કહે છે કે ઋષિઓ, બૃહદવથ વંશીય તથા અવંતી દેશમાં વિતિહોત્ર વંશીય રાજાઓના સમાપ્ત થઈ ગયા પછી પુલક તેમના સ્વામીને મારીને તેના સ્થાન પર પોતાના પુત્રને અભિષિક્ત કરશે. પુલકથી ઉત્પન્ન થયેલો તે બાળક ક્ષત્રિયોની નજર સામે માત્ર શક્તિના બળ પર સામંતો દ્વારા વંદનીય થઈ જશે, પરંતુ તેનું શાસન નીતિ ધર્મપૂર્ણ નહીં હોય. તે નરોત્તમ 23 વર્ષો સુધી રાજ્ય કરશે અને પછી 28 વર્ષો સુધી પાલક રાજા થશે. ત્યાર પછી વિશાખયુપ નામક રાજા થશે, જે 50 વર્ષો સુધી રાજ્ય કરશે. પછી સૂર્યક 21 વર્ષો સુધી રાજ્ય કરશે. તેના બાદ તેનો પુત્ર નંદીવર્ધન રાજા થશે, જે 30 વર્ષ રાજ્ય કરશે. આ પ્રમાણે આ 5 રાજા 52 વર્ષો સુધી પૃથ્વીનો ઉપભોગ કરીને નષ્ટ થઈ જશે. ત્યાર પછી આ રાજાઓના સંપૂર્ણ વંશનું અપહરણ કરીને શિશુનાગ નામક રાજા થશે, જે વારાણસી નગરીમાં પોતાના પુત્રને સ્થાપિત કરીને સ્વયં ગિરિવ્રજ નો આશ્રય લેશે. આ શિશુનાગ 40 વર્ષો સુધી પૃથ્વીનું રાજ્ય કરશે. તેના બાદ 36 વર્ષો સુધી ક્ષેમધર્મા નામક રાજા થશે. ત્યાર પછી 24 વર્ષો સુધી ક્ષેમજીત નામક રાજા થશે. ત્યાર પછી 28 વર્ષો સુધી બિંબાસાર રાજા થશે. પછી 25 વર્ષો સુધી અજાતશત્રુ નામક રાજા થશે. ત્યાર પછી તેનો પુત્ર દશક રાજા થશે, જે 35 વર્ષો સુધી રાજ્ય કરશે. પછી ઉદાસી નામક રાજા 33 વર્ષો સુધી શાસન કરશે. તે રાજ્યના વર્ષમાં ગંગાના દક્ષિણ તટ પર કુસુમપુર યા પાટલીપુત્ર નગર વસાવશે. તેના પછી 40 વર્ષો સુધી નંદીવર્ધન રાજા થશે. ત્યાર પછી 43 વર્ષો સુધી મહાનંદી રાજા થશે. આ 10 રાજા શિશુનાગના પછી આ વંશમાં ઉત્પન્ન થશે. આ પ્રમાણે કુળ મળીને 360 વર્ષો સુધી શિશુનાગ વંશીય રાજા રાજ્ય કરશે, જે ક્ષત્રિયોમાં નિમ્ન કોટીના ક્ષત્રિય હશે. આ જ રાજાઓની સાથે કલયુગમાં અન્ય રાજા પણ થશે. તે બધા એક સમયે થશે. તેમનામાં 24 ઈશાંકુ વંશીય, 32 કલિંગ દેશીય, 25 અસ્મક, 24 કુરુદેશી, 28 મૈથિલ, 23 સુરસેન દેશના તથા 20 વિતિહોત્રીય વંશીય. આ બધા રાજા એક સમયમાં જ રાજ્ય કરશે. મહાનંદીનો પુત્ર મહાપદ્મ કલયુગના અંશરૂપે શૂદ્રના ગર્ભથી ઉત્પન્ન થશે. આ રાજા સંપૂર્ણ ક્ષત્રિયોનો વિનાશક થશે. ત્યારથી શૂદ્રના ગર્ભથી ઉત્પન્ન થનારા લોકો રાજા થશે. આ મહાપદ્મ એક છત્ર સમ્રાટ થશે, જે 88 વર્ષો સુધી પૃથ્વીનો ઉપભોગ કરશે. તે ભાવિવ સમસ્ત ક્ષત્રિય રાજાઓનો વિનાશ કરી નાખશે. ત્યાર પછી તે મહાપદ્મના વંશમાં સુકલ્પ વગેરે 8 પુત્ર રાજા થશે, જે ક્રમશઃ માત્ર 12 વર્ષો સુધી રાજ્ય કરશે. 12 વર્ષો બાદ કૌટિલ્ય મહાપદ્મના પુત્રોને ઉખાડી દેશે. પછી તેના 100 વર્ષ સુધી રાજ્ય કર્યા બાદ આ રાજ્ય મૌર્ય વંશના અધિકારમાં ચાલ્યું જશે. આના પછી તેનો પુત્ર શતધન્વા થશે, જે 6 વર્ષો સુધી રાજ્ય કરશે. ત્યાર પછી તેનો પુત્ર બૃહદત્ત 70 વર્ષ રાજ્ય કરશે. ત્યાર પછી 36 વર્ષો સુધી રાજા શક રાજા હશે. શકના બાદ તેનો નાતી 70 વર્ષો સુધી રાજ કરશે. તેનો પુત્ર રાજા દશરથ થશે, જે 8 વર્ષો સુધી રાજ્ય કરશે. ત્યારબાદ તેનો પુત્ર 79 વર્ષો સુધી રાજ્ય કરશે. આ 10 મૌર્યવંશીય રાજા 138 વર્ષો સુધી પૃથ્વીનું શાસન કરશે. ત્યાર પછી આ રાજા શુંગ વંશીઓના હાથમાં ચાલ્યું જશે. તે સમયે શુંગવંશી સેનાપતિ પુષ્પમિત્ર બૃહદત્ત વંશજ રાજાઓનો વિનાશ કરીને સ્વયં રાજા બની જશે અને 36 વર્ષો સુધી રાજ્ય કરશે. ત્યારબાદ અગ્નિમિત્ર નામક રાજા થશે, જે 8 વર્ષો સુધી રાજ્ય કરશે. ત્યાર પછી વજ્યુ શ્રેષ્ઠ 7
વર્ષો સુધી રાજ્ય કરશે. તે પછી વસુમિત્ર નામક રાજા થશે, જે 10 વર્ષો સુધી રાજ્ય કરશે. ત્યાર પછી અંધક નામક રાજા 2 વર્ષ પછી તેનો પુત્ર પુલિંદક 3 વર્ષ સુધી રાજ્ય કરશે. પુલિંદકના પછી વિજ્રમિત્ર નામક રાજા 14 વર્ષો સુધી રાજ્ય કરશે. તેના પછી 32 વર્ષો સુધી સામાભાગ નામક રાજા થશે, જે 10 વર્ષો સુધી રાજ્ય કરશે. આ 10 નાના નાના રાજા આ વસુંધરાનો 300 વર્ષ સુધી ઉપભોગ કરશે. આના પછી રાજ્ય શુંગવંશીઓના હાથમાં ચાલ્યું જશે. રાજા દેવભૂમિનો અમાત્ય શુંગવંશીય વસુદેવ રાજાને મારીને પૃથ્વીનો શાસક થશે, જે કાણવાયન નામથી 9 વર્ષ સુધી રાજ્ય કરશે. તેનો પુત્ર ભૂમિપુત્ર થશે, જે 14 વર્ષ સુધી રાજ્ય કરશે. તેનો પુત્ર નારાયણ 12 વર્ષ સુધી રાજા થશે. પછી તેનો પુત્ર સુશર્મા 10 વર્ષ સુધી રાજ્ય કરશે. આ શૃંગ ભૃત્ય રાજા કણ્યાવન નામે કહેવાય છે. આ કણ્વ નામક 40 દ્વિજ 45 વર્ષો સુધી આ પૃથ્વીનો ઉપભોગ કરશે. સામંતો દ્વારા પ્રણામ કરવામાં આવતા આ રાજા પરમ ધાર્મિક થશે. આમના કાર્યકાળમાં જ પૃથ્વી આંધ્રવંશીય રાજાઓના હાથમાં ચાલી જશે. ત્યાર પછી આવે છે 273મો અધ્યાય, આંધ્રીય વંશીય, શંકવંશીય તથા યવનાદી રાજાઓનું સંક્ષિપ્ત ઐતિહાસિક વિવરણ. સૂતજી કહે છે કે ઋષિઓ ગત અધ્યાયમાં કથિત કણ્યાવાયન વંશમાં ઉત્પન્ન થનાર ક્ષત્રિયો તથા તેમના સ્વામી સુશર્મા નામક રાજાને, જે શૃંભૃત્યોના અંતિમ રાજા થશે, બળપૂર્વક પરાજિત કરીને તેમનો જ સજાતીય શિશુક નામક અંધ્ર રાજા આ પૃથ્વીને પ્રાપ્ત કરશે. તે શિશિક 23 વર્ષો સુધી પૃથ્વીનું શાસન કરશે. તેના પછી તેનો નાનો ભાઈ કૃષ્ણ 18 વર્ષ સુધી રાજ્ય કરશે. તેનો પુત્ર પૂર્ણોત્સંગ નામ રાજા થશે, જે 18 વર્ષ સુધી રાજ્ય કરશે. તેના બાદ સ્કંધ સ્તંભી નામ રાજા 18 વર્ષ સુધી રાજ્ય કરશે. પછી સંતકર્ણી નામક રાજા 56 વર્ષ રાજ્ય કરશે. તેનો પુત્ર લંબોદર 18 વર્ષ સુધી રાજ્ય કરશે. તેનો પુત્ર અપિતક 12 વર્ષ સુધી રાજ્ય કરશે. ત્યાર પછી મેઘ સ્વાતિ નામક રાજા થશે, જે 18 વર્ષ રાજ્ય કરશે. આના પછી સ્વાતિ નામક રાજા થશે, તે પણ 18 વર્ષ સુધી રાજ્ય કરશે. પછી સ્કંદ સ્વાતિ નામક રાજા 7 વર્ષ સુધી રાજ્ય કરશે. આના પછી મૃગેન્દ્ર સ્વાતિકર્ણ નામક રાજા 3 વર્ષ રાજ્ય કરશે. ત્યાર પછી કુંતલ સ્વાતિકર્ણ 8 વર્ષ સુધી રાજ્ય કરશે. તેના પછી સ્વાતિકર્ણક નામક રાજા માત્ર 1 વર્ષ રાજ્ય કરશે. ત્યારબાદ રિક્તવર્ણા 25 વર્ષ સુધી રાજ્ય થશે. તેના બાદ 5 વર્ષ સુધી હાલ નામક રાજા થશે. આના પછી મંતુલક નામક રાજા થશે, જે 5 વર્ષ સુધી રાજ્ય કરશે. તેના બાદ પુરીન્દ્રસેન રાજા થશે. પછી એના પછી સૌમ્ય તથા સુંદર સ્વભાવવાળા શાંતિકર્ણ નામક રાજા થશે, જે માત્ર 1 વર્ષ રાજ્ય કરશે. પછી ચકોર સ્વાતિકર્ણ નામક રાજા થશે, જે માત્ર 6 માસ જ શાસન કરશે. તેના પછી શિવસ્વાતિ નામક રાજા થશે, જે 28 વર્ષ સુધી રાજ્ય કરશે. તેના બાદ ગૌતમી પુત્ર શાંતકર્ણી રાજા થશે, જે 21 વર્ષો સુધી રાજ્ય કરશે. તેના પુત્ર પુલોમા 28 વર્ષ સુધી રાજ્ય કરશે. તેના પછી શિવશ્રી પુલોમા નામક રાજા 7 વર્ષ સુધી રાજ્ય કરશે. આના પછી શાંતિકર્ણનો પુત્ર શિવસ્કંદ 29 વર્ષો સુધી રાજ્ય કરશે. પછી યજ્ઞશ્રી શાંતિકર્ણિક નામક રાજા 29 વર્ષ રાજ્ય કરશે. તેનો પુત્ર વિજય 6 વર્ષ સુધી રાજા થશે. તેનો પુત્ર ચંડશ્રી શાંતિકર્ણ 10 વર્ષ સુધી રાજ્ય કરશે. ત્યાર પછી બીજો પુલોમા નામક રાજા થશે, જે 7 વર્ષ સુધી રાજ્ય કરશે. આ પ્રમાણે આ 29 આંધ્રવંશી રાજા પૃથ્વીનો ઉપભોગ કરશે. આમનો શાસનકાળ 408 વર્ષનો હશે. ભૃત્યોપમ નામધારી તે આંધ્રવંશીય રાજાઓના વંશજ રાજ્યના અધિકારી થશે. તેમનામાં 7 આંધ્રવંશીય, 10 અભિરવંશીય, 7 ગર્દભીલ, 18 શંકવંશીય, 8 યૌવન, 14 તુષાર, 13 ગરુડ તથા 19 હુંવણ વંશીય રાજા થશે. પછી 7 ગર્દભીલ વંશીય રાજાઓ પૃથ્વીનો ઉપભોગ કરશે. 8 યવન રાજા 87 વર્ષ સુધી રાજ્ય કરશે. 7000 વર્ષો સુધી આ પૃથ્વી તુષારોને આધીન રહેશે. પછી 183 વર્ષ, 118 વર્ષ તથા 450 વર્ષ સુધી અર્થાત 751 વર્ષ સુધી 13 મલેચ્છ વંશજ ગરુડ રાજા શૂદ્રોની સાથે પૃથ્વીનો ઉપભોગ કરશે. 311 વર્ષ સુધી આંધ્રવંશીય રાજા રાજ્ય કરશે તથા શ્રી પાર્વતીઓનું રાજ્ય 52 વર્ષ રહેશે. તે જ પ્રમાણે 10 આભીર રાજા 67 વર્ષ સુધી રાજ્ય કરશે. કાલવંશ નામના વિનિષ્ટ થઈ ગયા પછી કિલકિલા નામક રાજા થશે, જે યવન જાતિના હશે. ધર્મ, કામ, અર્થ, મોક્ષ ત્રણેય દ્રષ્ટિઓથી આર્ય લોકો તેમની સંસ્કૃતિથી ભ્રષ્ટ થઈને મલેચ્છ થઈ જશે અને આશ્રમ ધર્મનું ઉલ્લંઘન કરવા લાગશે. પરિણામે પ્રજા નષ્ટ થઈ જશે તથા રાજાઓ લોભી અને અસત્યવાદી થઈ જશે. દંભ પાખંડથી બધા આર્ય તથા મલેચ્છ લોકો તેજીન થઈ જશે. અધાર્મિકોની વૃદ્ધિ થશે, પાખંડ વધી જશે. આ પ્રમાણે માત્ર યુગ સંધ્યા શેષ રહી જતા કલયુગમાં જ્યારે બધા રાજવંશ નષ્ટ થઈ જશે ત્યારે થોડી પ્રજા શેષ રહી જશે, જે ધર્મના નષ્ટ
થઈ જવાથી સ્વચ્છંદ થઈ જશે. તે સમયે સમગ્ર પ્રજા અસત્કર્મ પરાયણ, નિર્બળ, વ્યાધિ અને શોકથી જર્જરિત, અનાવૃષ્ટિથી પીડિત, પરસ્પર એકબીજાનો સંહાર કરવા ઈચ્છુક, આશ્રયહીન, ભયભીત અને ઘોર સંકટગ્રસ્ત થઈને નદીઓના તટો અથવા પર્વતો ઉપર નિવાસ કરશે. રાજવંશોના નષ્ટ થઈ જવાથી સમસ્ત પ્રજા ઘર-બારથી વિહીન, સ્નેહરહિત, નિર્લજ્જ, ભાઈ મિત્રો વગેરેનો ત્યાગ કરી દેનારી, વર્ણાશ્રમ ધર્મમાં ભ્રષ્ટ, અધર્મ સાથે લીન, ફળ, મૂળ અને પાંદડાઓનો આહાર કરનારી, પાંદડા અને મૃગચર્મને વસ્ત્રરૂપે ધારણ કરનારી તથા જીવન નિર્વાહ માટે સંપૂર્ણ પૃથ્વીના ચક્કર લગાવશે. આ પ્રમાણે કલિયુગના અવસાનના સમયે પ્રજાઓ કષ્ટમાં પડી જશે. તે પ્રજા કલિયુગની સાથે સમાપ્ત થઈ જશે. ત્યારે સંધ્યા સહિત કલિયુગના 1000 દિવ્ય વર્ષ પ્રસાર થઈ ગયા પછી કૃતયુગની પ્રવૃત્તિ થશે. આ પ્રમાણે મેં ક્રમશઃ ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળના રાજવંશનું પૂરેપૂરું વર્ણન કર્યું છે. આ રાજ્યકાળમાં પરીક્ષિતના જન્મથી લઈને મહાપદ્મના રાજ્યાભિષેક સુધી 1050 વર્ષ સુધી થાય છે. પૂર્ણ પોલમ આંધ્રથી લઈને મહાપદ્મના રાજ્યકાળ સુધી 836 વર્ષ સમજવા જોઈએ. પરીક્ષિતના સમયથી લઈને આંધ્રવર્ષીય રાજાઓના અનંતકાળ સુધીનું પ્રમાણ વેદો અને પુરાણોના જાણનારા ઋષિઓને ભવિષ્ય પુરાણમાં આ પ્રમાણે ગણતરી કરી છે. જ્યારે ફરીથી 27 આંધ્રવંશીય રાજાઓનું રાજ્ય થશે ત્યારે સપ્તર્ષિઓ પ્રજ્વલિત અગ્નિની જેમ ઉદ્દીપ્ત રહેશે. તે સપ્તર્ષિઓ 100 વર્ષ સુધી નક્ષત્ર મંડળમાં નિવાસ કરે છે. આનું પરિમાણ 67 દિવ્ય વર્ષોનું છે. આ પ્રમાણે આ સપ્તર્ષિઓનો આ દિવ્યકાળ પ્રવૃત્ત થાય છે. રાત્રિના સમયે સપ્તર્ષિઓ જે બે પ્રારંભિક પૂર્વ દિશામાં જે નક્ષત્રની સામે ઉદિત થયા છે, બધા સપ્તર્ષિ તે જ નક્ષત્રમાં સ્થિત માનવામાં આવે છે. પુનઃ 100 વર્ષો બાદ આકાશમાં તેમનું બીજા નક્ષત્રની સાથે મિલન થાય છે. નક્ષત્રો અને સપ્તર્ષિઓના સંયોગથી આ જ ગતિ બનાવવામાં આવે છે. આ સપ્તર્ષિઓ રાજા પરીક્ષિતના રાજ્યકાળમાં મઘા નક્ષત્રમાં સ્થિત હતા. તેમના 2400 વર્ષો બાદ રાજ્ય કરનાર શૃંગ વંશીય બ્રાહ્મણ રાજા થશે. ત્યાર પછી આ સંપૂર્ણ લોક અત્યંત પતિત થઈ જશે. તે સમયે સંપૂર્ણ પ્રજાઓ મિથ્યા વ્યવહારમાં લીન, લોભી, ધર્મ, અર્થ, કામથી હીન, વૈદિક અને સ્માર્ત નિયમોના પાલનથી વિમુખ, વર્ણાશ્રમ ધર્મની મર્યાદાથી વિહીન અને શક્તિહીન થઈ જશે. તેઓ મોહિત થઈને વર્ણશંકર સંતાન ઉત્પન્ન કરશે. બ્રાહ્મણો ક્ષુદ્ર યોનિમાં સ્થિત થઈ જશે અને શૂદ્ર મંત્રોના જ્ઞાતા થઈ જશે. તે જ મંત્રોને જાણવાની અભિલાષાથી બ્રાહ્મણ તે મંત્રજ્ઞ સૂત્રોની ઉપાસના કરશે. ક્રમશઃ બધા લોકો પોતાના વર્ણધર્મને છોડીને અન્ય વર્ણમાં સામેલ થઈ જશે. પછી નષ્ટ થતાં બચેલી પ્રજા યુગાંતના સમયે વિનિષ્ટ થઈ જશે. જે દિવસે શ્રીકૃષ્ણ સ્વધામ ગયા તે દિવસે કલિયુગનો આરંભ થયો. તેનું પ્રમાણ તમને કહું છું, સાંભળો. બુદ્ધિમાન લોકો તે કલિયુગનું પ્રમાણ માનવ વર્ષ પ્રમાણે 4,32,000 અને દિવ્ય માન અનુસાર 1000 વર્ષ મનાય છે. ત્યારબાદ તેની સંધ્યા તથા સંધ્યાંશ પ્રવૃત્ત થાય છે. તે કલિયુગના સમાપ્ત પછી કૃતયુગનો પ્રારંભ થાય છે. તે સહદેવ, એલ અને ઈક્ષ્વાકુ વંશીય બંને કહેવાય છે. ઈક્ષ્વાકુનો વંશ રાજા સુમિત્ર તથા બતાવવામાં આવ્યો છે. સોમવંશના જ્ઞાતા લોકો એલવંશને પણ ચંદ્રવંશમાં સંક્રાંત માને છે. એ જ વિવસ્વાનના પણ કીર્તિશાળી પુત્ર કહ્યા છે, જે ભૂત, વર્તમાન તથા ભવિષ્યકાળમાં થવાવાળા છે. તે વૈવસ્વ મન્વંતરમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્ર આ બધા વર્ણના લોકો હોય છે. આ પ્રમાણે હવે અહીં વંશ વર્ણન સમાપ્ત થઈ જાય છે. પૂર્વવંશીય રાજા દેવાપી તથા ઈક્ષ્વાકુ વંશીય રાજા સહદેવ આ બંને મહાન યોગ બળથી સંપન્ન થશે, જે કલાપ ગ્રામમાં નિવાસ કરે છે. 29મી ચતુર્યુગીમાં આ બંને રાજા ક્ષત્રિયોના નેતા હશે. મનુનો પુત્ર સુર્વચા ઈક્ષ્વાકુ વંશીય રાજાઓમાં પ્રથમ થશે. તે જ 29મા યુગમાં પોતાના વંશનો મૂળ પુરુષ હશે. આ દેવાપીનો પુત્ર સત્ય ઓલવ વંશીયોનો રાજા થશે. ભવિષ્યકાલીન ચતુર્યુગમાં આ બંને ક્ષાત્ર ધર્મના પ્રવર્તક થશે. આ બધા પ્રમાણે વંશોમાં સંતતિના લક્ષણો જાણવા જોઈએ. કલિયુગના ક્ષીણ થઈ ગયા પછી કૃતયુગમાં સપ્તર્ષિ તે રાજાઓની સાથે સ્થિત રહે. પરિતેતાના મધ્યમાં તેઓ બ્રાહ્મણ અને ક્ષત્રિયના બીજના કારણ થયા છે. આ જ પ્રમાણે બધા કલિયુગો અને અન્ય યુગમાં થાય છે. પ્રત્યેક યુગમાં સપ્તર્ષિ રાજાઓની સાથે રાજાઓની ઉત્પત્તિ માટે અવસ્થિત રહે છે. આ જ પ્રમાણે બ્રાહ્મણો દ્વારા ક્ષત્રિયોના ઉત્પત્તિનો સંબંધ કહેવાય છે. મન્વંતરોના વિસ્તારમાં બ્રાહ્મણ અને ક્ષત્રિયથી ઉત્પન્ન થયેલ સંતાન યુગને અતિક્રાંત કરી જાય છે, એવું શ્રુતિઓમાં કહેવામાં આવ્યું છે. તે સપ્તર્ષિ તે સંપત્તિઓની જે રીતે પ્રશાંતિ થાય છે, તે જ રીતે ક્ષય, દીર્ઘાયુના પ્રાપ્તિ, ઉન્નતિ અને અવનતિ થાય છે, તે બધું જાણે છે. આ પ્રકારના ક્રમયોગથી ચંદ્રવંશીય અને ઈક્ષ્વાકુ વંશીય રાજા ત્રેતામાં ઉત્પન્ન થઈને કલિયુગમાં વિનિષ્ટ થઈ જાય છે. એક મન્વંતરના વિનાશ સુધી યુગ સંજ્ઞા કહેવાય છે. જમદગ્નિના પુત્ર પરશુરામ દ્વારા ક્ષત્રિયોનો સંહાર થઈ ગયા પછી આ પૃથ્વી ક્ષત્રિય રાજાઓથી શૂન્ય થઈ ગઈ હતી. હવે હું રાજાઓના સૂર્યચંદ્ર બે વંશોની ઉત્પત્તિ બતાવું છું, સાંભળો. એલ અને ઈક્ષ્વાકુ ક્ષત્રિયોની મૂળ પ્રકૃતિ કહેવાય આવી છે. આ રાજા
વંશજ તથા અન્ય ક્ષત્રિયો પૃથ્વી પર પ્રચુર પરિણામમાં સ્થિત છે. એમનામાં ઓલવંશીય રાજા તો ઘણા છે, પરંતુ ઈક્ષ્વાકુ વંશીય તેટલા નથી. એમના કુળોની સંખ્યા પૂરી 100 બતાવવામાં આવે છે. આ જ પ્રમાણે ભોજવંશીય રાજાઓનો વિસ્તાર આમનાથી 2 ગણો છે. ભોજવંશીય રાજાઓથી 2 ગણા બીજા ક્ષત્રિયો છે. તે 4 પ્રકારના છે. એમનામાં પ્રતિવિંધ્યોની સંખ્યા 100, નાગોની સંખ્યા 100, હયોની સંખ્યા 100 અને ધાર્તરાષ્ટ્રોની સંખ્યા 100 છે. વીરવર બ્રહ્મદત્તોની સંખ્યા, કુરુઓની સંખ્યા 100, પંચાલોની સંખ્યા અને 100, કાશીકુશાદીની સંખ્યા 100 છે. આમના ઉપરાંત જે નીપ અને સસબિંદુ છે તેમની સંખ્યા 2000 છે. તે બધા યજ્ઞ કરવાવાળા તથા અત્યાધિક દક્ષિણા આપનારા હતા. આ પ્રમાણે સેંકડો હજારો રાજર્ષિઓ થઈ ગયા, જે પ્રભાવશાળી વેવત્સ મનુના વર્તમાન વંશમાં જન્મ ગ્રહણ કરી ચૂક્યા છે. તેમના સંતાનનો વિસ્તાર તો પરસ્પર પૂર્વાપર સંબંધથી સેંકડો વર્ષોમાં પણ બતાવી શકાય એમ નથી. આ વેવત્સ મન્વંતરમાં તે રાજાઓની 28 પેઢી પસાર થઈ ચૂકી છે. જે શેષ છે તેમને સાંભળો. તે રાજાઓ 43 થશે. આ પ્રમાણે મેં આ વંશોનું વિસ્તાર અને સંક્ષેપમાં વર્ણન કરી દીધું. તેમની સંખ્યા ઘણી હોવાનું કારણે હું વિસ્તારપૂર્વક બતાવવામાં અસમર્થ છું. રાજન, મેં જે યયાતિ વંશીય રાજાઓના વંશધર રાજર્ષિઓની ચર્ચા કરી છે તે બધા યોગની સાથે વિદાય થઈ ચૂક્યા છે. જે મનુષ્ય તેમના નામોનું સ્મરણ કરે છે ત્યાં લોકમાં 5 દુર્લભ લૌકિક વરદાનોને પ્રાપ્ત કરી લે છે. અર્થાત આયુ, કીર્તિ, ધન, સ્વર્ગ અને પુત્રથી સંપન્ન થઈને ઉત્પન્ન થાય છે. તથા જે બુદ્ધિમાનને આપના સ્મરણ અને શ્રવણ કરવાથી પરમ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી આવે છે 274મો અધ્યાય, ષોડશ દાનાર્ગત તુલાદાનનું વર્ણન. ઋષિઓએ પૂછ્યું કે સૂજી, બધા શાસ્ત્રોમાં ન્યાયપૂર્વક ધન મેળવવું, તેની વૃદ્ધિ અને રક્ષા કરવી તથા તેનું સત્પાત્રને દાન કરવું વગેરે જોવામાં આવે છે, પરંતુ મનસ્વી બુદ્ધિમાન ધની પુરુષ કેવું મહાદાન કરવાથી કૃતાર્થ થઈ શકે છે? આપ મને આ વિસ્તારથી કહો. સૂજી કહે છે કે ઋષિઓ, હવે હું તમને મહાદાનની વિધિ બતાવી રહ્યો છું, જેને મહાતેજસ્વી વિષ્ણુએ પણ દાન પ્રકરણમાં બતાવી નથી. તે સર્વશ્રેષ્ઠ મહાદાનનું વર્ણન કરી રહ્યો છું. તે મનુષ્ય બધા પાપોને નષ્ટ કરનારું તથા દુઃસ્વપ્નોનું વિનાશક છે. આ દાનને પૃથ્વી પર ભગવાન વસુદેવે 16 પ્રકારનું કહ્યું છે. તે બધા પુણ્યપ્રદ, પવિત્ર, દીર્ઘ આયુષ્ય પ્રદાન કરનારા, સર્વ પાપોના વિનાશક, મંગલકારી તથા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વગેરે દેવતાઓ દ્વારા પૂજિત છે. તે બધા દાનોમાં સર્વપ્રથમ તુલાપુરુષ દાન છે. ત્યાર પછી હિરણ્યગર્ભ દાન, બ્રહ્માંડ દાન, કલ્પવૃક્ષ દાન, પાંચમું 1000 ગૌદાન, પછી સુવર્ણ નિર્મિત કામધેનુનું દાન, સુવર્ણમય અશ્વનું દાન, હવ્યાશ્વ દાન, હેમ હસ્તિરથ દાન, પંચલાંગલ દાન, ધારાદાન, વિશ્વચક્ર દાન, કલ્પતા દાન, સપ્તસાગર દાન, રત્નધેનુ દાન તથા મહાભૂત ધન દાન, આ 16 દાન કહેવામાં આવ્યા છે. પ્રાચીન કાળમાં બધા દાન શંભરાસુરના શત્રુ ભગવાન વાસુદેવ કર્યા હતા. તેમના ઉપરાંત અંબરીશ, ભાર્ગવ, કાંતિવીર્ય, પ્રહલાદ, પૃથુ તથા ભારત વગેરે રાજાઓએ કર્યા હતા. કેમ કે આ પૃથ્વી પર આ બધા દાનોમાં એક દાનની સર્વદા બાધા દેવતા હજારો વિઘ્નોથી રક્ષા કરે છે. આમનાથી પૃથ્વી પર જો એક દાન પણ ભગવાન વાસુદેવની કૃપાથી વિઘ્નરહિત સંપન્ન થઈ જાય તો તેના સત્ફળને દેવરાજ ઇન્દ્ર પણ અટકાવવા સમર્થ નથી. તેથી મનુષ્ય ભગવાન વાસુદેવ, શંકર અને વિનાયકની આરાધના કરીને તથા વિપ્રોની સંમતિ લઈને આ મહાદાન યજ્ઞ કરવો જોઈએ. ઋષિવર્ય આ સંબંધમાં મનુએ પૂછવાથી ભગવાન જનાર્દને તેમને કહ્યું કે તે હું તમને યથાર્થ કહું છું. મનુજીએ પૂછ્યું કે અચ્યુત, આ પૃથ્વી પર જેટલા પુનિત, મંગલદાયી, ગોપનીય અને આપવા યોગ્ય મહાદાન છે તે મને જણાવો. મત્સ્ય ભગવાને કહ્યું કે રાજન, જે 16 મહાદાનનો આજ સુધી મેં કોઈને કહ્યા નથી તેમને યથાર્થ રૂપે ક્રમશઃ તમને બતાવી રહ્યો છું. આમાંથી તુલાપુરુષનું દાન સર્વપ્રથમ કહેવામાં આવ્યું છે. આ સંસારના ભયથી ચિંતિત મનુષ્ય અયન પરિવર્તનના સમયે વિષવયોગ, પુણ્યયોગ, વ્યતિપાત, દિનક્ષય તથા યોગાદિ તીર્થોમાં સૂર્યચંદ્રના ગ્રહણના અવસર પર, મન્વંતરમાં પ્રારંભમાં, સંક્રાંતિના દિવસે, વૈધૃત યોગમાં, ચતુર્દશી, અષ્ટમી, પૂર્ણિમા, દ્વાદશી તથા અષ્ટિકા તિથિઓમાં, યજ્ઞ, ઉત્સવ અથવા વિવાહના અવસર પર દુઃસ્વપ્ન જોવાથી આ કોઈ ઉત્પાત વગેરે થાય ત્યારે યથેષ્ટ દ્રવ્ય યા બ્રાહ્મણ મળી જાય તો, અથવા જ્યારે શ્રદ્ધા ઉત્પન્ન થઈ જાય, કોઈ તીર્થ, મંદિર અને ગૌશાળામાં, કૂવો, બગીચો યા નદીના તટ પર, પોતાના ઘર પર યા પવિત્ર વનમાં અથવા પવિત્ર તળાવના કિનારે આ મહાદાન આપવા જોઈએ. કેમ કે આ જીવન અસ્થિર છે, સંપત્તિ અત્યંત ચંચળ છે, મૃત્યુ સદા કેસ પકડીને સ્થિત છે. તેથી ધર્મનું આચરણ કરવું જોઈએ.